ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મહમ્મદપુરા સર્કલ પાસે આવેલા વલિકા શોપિંગ સેન્ટરમાં ભરૂચ ફોરેક્સના નામથી મની એક્સચેન્જની આડમાં ફોરેન કરન્સી એક્સચેન્જના શંકાસ્પદ વેપારીઓ વગર લાયસન્સે કરતા હોવાના નેટવર્ક અંગેની બાતમી ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓને મળતા તેઓએ આ મામલે તપાસ શરૂ કરી હતી. સમગ્ર મામલે મોહમ્મદ તલહા ઇબ્રાહીમ પટેલ રહે મનુબરનાઓને દુકાનમાં તપાસ કરતા ભારતીય ચલણની 500ના દરના બંડલો અને અલગ અલગ દેશની ફોરેન કરન્સી અને આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ સહિતના જે ડ્રાઇવિંગ લાયસન્સ મળીને કુલ 38,43,134નો મુદ્દામાલ કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વધુ તપાસમાં હાથ ધરતા ભારતીય ચલણની 500ના દરના બંડલો અને જુદી જુદી વિદેશી કરન્સીના અલગ અલગ દરની તેમજ મોબાઈલ મળી કુલ 17,79,372નો મુદ્દામાલ કબજે કરી આ મામલે કોઈ સંતોષકારક જવાબ ન આપતા બંને ઇસમોની ધરપકડ કરી કુલ 56 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શ્રી સંદીપ સિંહ સર તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સરને સૂચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા એસઓજી પીઆઈ આનંદ ચૌધરી નાઓને સ્પષ્ટ બાતમી હકીકત મળેલ ભરૂચ જિલ્લામાં મની ટ્રાન્સફરના મની એક્સચેન્જના નેજા હેઠળ ફોરેન કરન્સી એક્સચેન્જ કરવામાં આવતી હોય, કોઈ લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે આ પ્રવૃત્તિ થતી હોય, જે બાબતે ભરૂચ મહમ્મદપુરા વિસ્તારના વલિકા શોપિંગ સેન્ટરના ભરૂચ ફોરેક્સના નામથી મોહમ્મદ તલહા ઇબ્રાહીમ પટેલ નાઓ દ્વારા આ પ્રવૃત્તિ કરવામાં આવનાર હોય, જેને કાયદેસર કાર્યવાહી કરતા ચેક કરતા ભારતીય ચલણી નોટની સાથે અલગ અલગ અન્ય દેશોની ચલણી નોટો મળી આવેલ કુલ 38,43,000નો મુદ્દામાલ મળી આવેલ. આ સાથે જ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સની 12 ઓરિજિનલ નકલો મળી આવેલ. પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઈક્રોસ કોમ્પ્લેક્સમાં એક્સપ્રેસ મની ટ્રાન્સફરના નામથી ટંકારિયા ગામના રહેવાસી મોહમ્મદ આરીફ યુનુસભાઈ પટેલ નાઓ દ્વારા પણ આ જ પ્રકારે ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવતું હોય, ચેક કરતા 17,79,372નો મુદ્દામાલ એમને દુકાનમાંથી મળી આવેલ. બંને ઈસમો પાસેથી આ મળી આવેલ ચલણી નોટો અને ફોરેન કરન્સી જે બાબતે કોઈ સંતોષકારક ખુલાસો કરવામાં ન આવેલ અને આથી 102 CRPC 102 મુજબ મુદ્દામાલ કબજે કરેલ છે અને 41(1D) મુજબ બંને જણાની ધરપકડ કરી હાલમાં એસઓજી પીઆઈ આગળ તપાસ કાર્યવાહી કરી રહ્યા છે. બરોડા રેન્જ આઈજીપી શ્રી સંદીપ સિંહ સર